હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. અત્યારે કેટલા વાગ્યા? 2:15. આજે 2:15. મારું કંઈ નક્કી જ ન હોય કેટલા વાગે વ્લોગ ચાલુ કરવું એમ. અને હવે એટલે આ તો વેધર ચેન્જ થઈ ગયું હીટ વેવની જગ્યાએ. આજે હીટ વેવ હતું 30-31 જેવું બતાવવાના લાઈક કહેતા હતા, હીટ વેવ કહેતા હતા આજે, પણ આજે તો દાવ થઈ ગયું લાગે. અત્યારે સારું થઈ ગયું જોવો વેધર. સવારે પણ તડકો સારો એવો હતો નહીં? સવારથી ફેન ચાલુ રાખવો પડ્યો હતો ને. અને આ લોકોને થોડીક શોપિંગ કરવી છે. અમે લોકો હોલિડેમાં જવાના છીએ ને, એટલે તો થોડીક શોપિંગ કરતા આવીએ અને પછી સાંજે જવાના ભારતીબેનની ઘરે ડિનરમાં. શું બનાવવાનું? કારણ ભારતીબેનને સિક્રેટ સિમ્પલ રાખવાનું. પણ હવે ભારતીબેને શું બનાવ્યું આપણને શું ખબર? સાંજે સાંજે ખબર પડે કે શું બનાવ્યું એમ. જો અમે લોકો અહીંયા શું કહેવાય કે શોપિંગ સેન્ટર આગળ પહોંચી ગયા છે, પણ અમે અહીંયા કાર પાર્ક કરી દીધી છે. આ કઈ વોટરફિલ્ડ છે નહીં માનશું? હા, વોટરફિલ્ડમાં. અને અહીંથી હવે અમારે 10 મિનિટ વોકિંગ છે. અહીંથી વોટફોર્ડનું 5 મિનિટ છે. હા, 5 મિનિટ વોકિંગ છે. એટલે અમે અહીંયા 2 કલાકનું પાર્કિંગ છે તો મૂકી દીધી છે. અને ત્યાંથી 10 મિનિટ 5 મિનિટ વોકિંગ કરીને વોટફોર્ડ શોપિંગ સેન્ટરમાં અમે લોકો જઈશું. અને કોઈ અનિશા કરીને છે ને, એણે કોમેન્ટ કરી હતી કે તમે તમારા હેરકટ છે એ કેવા છે? તો સ્ટેપ કટ કહેવાય, ફૂલ હેડ લેયર્સ કહેવાય. અને હું લગભગ 2 મહિને કે 3 મહિને એક વખત ટ્રીમ કરાવું, એટલે આ એન્ડ્સ હોય ને બધા જે ડેડ એન્ડ્સ થઈ ગયા, સ્પ્લિટ એન્ડ્સ, એ બધા ડ્રાય ડેડ થઈ ગયેલા એન્ડ્સ હોય નીકળી જાય, એટલે હેલ્ધી લાગે. એટલે આ છે મારા લેયર્સ કે સ્ટેપ કટ આપણે જે કહીએ તે. અહીંયા બધા લેયર્સ કે આપણે ઇન્ડિયામાં સ્ટેપ કટ કહીએ. અમારા દિલીપ કુમારને છે ને હાઇલાઇટ્સ કરીને મોકલવાના છે ને દિલીપ કુમાર? જો આ બધી હાઇલાઇટ્સ કરાવવાની છે. કરાવી દિલીપ કુમાર હાઇલાઇટ્સ? શું થાય એમાં? એટલે આ જો હાઇલાઇટ્સ એટલે આ તમારે વ્હાઇટ ને બ્લેક દેખાય છે ને જગ્યાએ બીજો કલર થઈ જાય. ના, એવું નહીં કરવાનું. એવું નથી કરવું? બ્લેક જ રાખવાનું. બ્લેક જ રાખવાનું છે, નતર રેડ બ્લુ. ના. રેડ બ્લુ પીકોક કલર કરાવી નાખીએ આપણે. કરાવી નાખો છે? ના ભાઈ ના. હે? એક છોકરો વરાવવાનો છે જી? ઓકે, તો હવે રેખાબેને ના પાડી એટલે આપણે હવે એ પ્રોગ્રામ બંધ રાખીએ હાઇલાઇટ્સનો. હા, એટલે કે પણ આપણે શું કહે કે તરકી જાઓ ને ઓલું કરાવી આવો ઇમ્પ્લાન્ટ. ઇમ્પ્લાન્ટ તો ત્યાં ઇન્ડિયામાં કરે જ છે ને. બહુ છે ત્યાં ઇમ્પ્લાન્ટ વાળા. તો પછી એ ડોક્ટર જ અહીંયા આવી ગયા. અમારા સોસાયટીમાં રહેતા હતા ડોક્ટર હા. દિનેશ પટેલ કરીને તો અહીંયા જ છે અત્યારે. આ મેડમ કેમ આજે બગાસા ખાઈ છે? ઊંઘ નથી થઈ એટલે? હે? ઊંઘ નથી થઈ એટલે? હે? મેડમને લૂ લાગી ગઈ છે. લૂ લાગી ગઈ છે આજે, પણ ખરેખર શું કે બીચ ઉપર જવું જવાતા હશે. આજે બીચ ઉપર સારું કર્યું આપણે નો ગયા તે. કાલનો પ્લાન આપણે તો આળસ ન કરી ગયા. જાવું તો કહેતા હતા કે સેન્ટ્રલ લંડન જાવું નાઇટમાં એમ. એ અમે આળસ કરી ગયા. બોલો કઈ અને આજે તો બીચ ઉપર ગયા છે, તપીને હરખા થઈ જાય. જો તમારી પાસે કઈ અમ્બ્રેલા ને એવું ન હોય ને તો 30-31 ડિગ્રી એટલે કારણ પણ ગઈકાલે મેં જોયું હતું રેડ એલર્ટ આવી હતી. બ્લેકબેરીઝ કોઈ કે અહીંયા ખાવા ઉભા રહી ગયા. હોટલમાં શું આવ્યું છે? હિમાંશુ શું મંગાવ્યું છે? જોવા દે કે મને. મિનીનું આવીએ મિનીની નેપી આવી. આ અમારી મિનીની નેપી. અમે લોકો ક્યારેક એવી રીતે બહાર જઈએ ને કોઈના ઘરે તો છે ને મિનીને આ નેપી પહેરાવી દઈએ. એટલે શું એને અજાણ્યા ઘરમાં કેવું કે ક્યારેક કન્ફ્યુઝ થઈ જાય કે પીપી કરવા ક્યાં જવું એમ. તો નેપી પહેરાયેલું હોય તો આપણે ચિંતા નહીં, કોઈના ઘરનું સોફા કેવું કંઈક અચાનક બગાડી ના નાખે. એટલે અમે આ મિની માટે નેપી મંગાવી છે. અને અમે લોકો શોપિંગ કરીને ઘરે આવી ગયા છીએ. અને આજે બહુ જ ગરમી હતી એટલે ફટાફટ જે મારે થોડુંક નેસેસરી વસ્તુ લેવી
સોક્સ ને નાઇટ ડ્રેસ ને એવું ફટાફટ લઈને આવતા રહ્યા. અને અહીંયા ચાર્મી બનાવે છે ચા, અને આજે તો મસ્ત વોટરમેલન ખાવાની ઈચ્છા થાય ને એવું જ ગરમ ગરમ વેધર છે. હાર્ડલી આવું ગરમ વેધર હોય અહીંયા, મજા આવે. પણ બપોરે લાઈક 11 થી સાંજના 5 વાગ્યા સુધી જ્યારે, કારણ કે બહુ ગરમી લાગે, કારણ કે અહીંયા હોય ને એટલે તમારી બોડી ટેવાયેલું ના હોય. આપણે ઇન્ડિયામાં તો કેવું કે 40-45 નોર્મલ, લાઈક 40 સુધી તો હોય જ, એટલે તમારી બોડી ટેવાઈ ગયું હોય. અહીંયા હાર્ડલી ક્યારે કોઈ વર્ષમાં 1 કે 2 દિવસ આટલું હીટવેવ જેવું હોય, એટલે તમે બોડી ટેવાયેલું ના હોય એટલે તમને બહુ લાગે. પણ એવરીડે તડકો આવતો હોય તો બહુ મજા આવે. તો પછી એવરીડે આટલું ગરમ રહેતું હોય તો તમે ટેવાઈ બી જાઓ. તમારા ઘરમાં એસી પણ હોય. અહીંયા અમે લોકોને તો એસી ને એવું કંઈ છે નહીં, પંખા રાખીએ ખાલી અમે લોકો. પણ મને લાગે જો આવું જ રહેતું હોય તો 4-5 વર્ષ પછી એસી કદાચ વળી નખાવવું પડે, કંઈ નક્કી ના કહેવાય. શોપિંગમાંથી આવીને પાછો આરામ મળ્યો થવા લાગે છે, આરામ થવા મળ્યો લાગે છે. દિલીપ કુંવર રિલેક્સ, અને પાછો મૂવી ટાઈમ. તડકો બહુ, તો હું જ કહું છું કે હા જો ને, ઓહો આંખોય ખુલતી નથી બહાર. જો અત્યારે 6:30 વાગ્યા અને અમે લોકો જઈએ છીએ ભારતીબેનની ઘરે ડિનર માટે. વિદેશમાં વતનનો વારો છે. હે આ તો વિદેશમાં વતન છે ને વારો છે. હા સાચી વાત છે, વિદેશમાં વતન. અમારા ઘરેથી 10 મિનિટ વોક છે ભારતીબેનનું ઘર. 5 મિનિટ એમ? તો તારું હજી 5-7 મિનિટ તું કહે છે, બાકી આ રોડ જો રોડ બતાવો. જો વચ્ચેની લાઈન છે ને એમાં તું દોડવા માંડે સીધે સીધું તો ટેક ઓફ કરી દે. હા ભાઈ હા, 20 સેકન્ડમાં તું ત્યાં લેન્ડ કરે. એવું આ રોડ પર હિમાંશુ ને તો વાતો એવી કરે ને. હિમાંશુ તું મેઇન પોઈન્ટ તારે તને હસવું જોઈએ બસ. હે હું ગમે એ વાતો કરું તને હસવું આવું. મને હસવું આવવું જોઈએ એમ? તને હસાવી મારી રિસ્પોન્સિબિલિટી બને. હા, મારે કામકાજ છે તો એવું કે ક્યારેક ક્યારેક હું હસી જાઉં, પછી મને રિયલાઇઝ થાય કે હું બહુ હસી ગઈ એમ. પણ હવે એ નેચરલ છે, એટલે હવે એને કંઈ હું હિમાંશુ કંટ્રોલ ના કરી શકું. ઓકે લાગે છે ને તમે ઇન્ડિયા જેવું બનાવી દીધું કે અમને ઇન્ડિયા બહુ યાદ આવે. એટલે જ ભારતીબેન એમની ચેનલનું નામ વિદેશમાં વતન આપ્યું છે. બરાબર ભારતીબેન? વિદેશમાં વતન બનાવવું પડે ને, જ્યાં જ્યાં વતન હે સવાલ જ નહીં ને. તો પછી જો અમે આવી ગયા ભારતીબેનની ઘરે. હવે ભારતીબેન આવ્યા ટીકુબેન. તમે કમલેશભાઈ ટીકુબેન કહો તો મને બહુ થોડુંક નવું લાગે હો. તમે કારણ કે જ્યોતિબેન છો ને એટલે. અને આ ભારતીબેને બધું રેડી કરીને મૂકી દીધું લાગે છે. શું બનાવ્યું ભારતીબેન? આજે દાળ બાટી બનાવી છે. ઓકે, અરે વાહ, તો દાળ બાટીનો પ્રોગ્રામ. અરે વાહ, આ ચૂરમું છે? ચૂરમું બનાવીશ તો ઓહો, પ્રોપર દાળ બાટી ચૂરમા. આ તો જો હું ને રાજસ્થાની ડીશ ખવડાવડે ભારતીબેન અમને, દાળ બાટી ચૂરમા. હા, દાળ બાટી ચૂરમા છે આજે. તમે રીલમાં પણ જોશો જ આજે. આપણે આ તો ભારતીબેને કિચનમાં પંખો ચાલુ રાખ્યો, પ્રોપર હીટ વેવ. ઇન્ડિયામાં કેમ આપણે નીતરીએ કિચનમાં, એવું લિટરલી એવું લાગ્યું કે આજે મારે પંખો જરૂર પડ્યો કિચનમાં. આપણે અમારે અહીંયા 12 મહિનામાં એક વખત હીટ વેવ આવે. દિલીપ કુમાર ના પણ ત્યારે એ સમય તમે આવી શકો, બાકી આવી બી ના શકો. એમ નહીં, પણ તમે લોકો બેગમાં સામાન નહીં ભરી લાવતા હોય, ગરમી ભરી લાવતા હશો. હું કેવું ભારતીબેન? એકચ્યુઅલી માં એપ્રિલમાં તોય વેધર સારું હતું. અમુક દિવસે ખબર ને એપ્રિલમાં ત્યારે એમ હતું કે ઠંડી જ લાગશે, પણ ત્યારે તો આજે અમારી ભારતીબેને બનાવ્યું છે દાળ બાટી બનાવી છે. જો આ બાટી, દાળ બાટી ચૂરમા. દાળ બાટી ચૂરમા. એક મિનિટ હે કાલે મેક્સિકન હતું ને? હા, આજે રાજસ્થાની અલગ અલગ ભારતીબેન ના હાથનું. કા ભારતીબેન? વેરાયટી છે બધી. તો તમે રોજ નવી ખાઈ લો ને અહીંયા. આ તમને જમવાનું કર્યું છે પણ વાળ વાહે એવું છે. અમારી પાછળ તમને જમવાનું કર્યું ને. મારે ના ભારતીબેન ની ઘરે અમારે વગર ઇન્વિટેશન આવી જઈએ. ના, ના, પણ આ વખતે સ્પેશિયલ મહેમાન હતા એટલે કર્યું છે ને. ઓકે, હા, વાંધો નહીં. ચાલો, તું ખુશ રહે. નહીં ભારતીબેન? આજે તો અમારા માટે બસ અલગ જમાવી જ દે હો. ગોઠવાઈ ગયા ચારે. નહીં સ્નેહુ? મેં નીચે બધાને ફાવશે. સ્નેહુ પહેલા મને કે તમે 6 જણ છો ને તમે ટેબલ ઉપર બેસજો, અમે નીચે બેસી. આપણે નીચે બેસવા નથી દીધા કે અમે ટેબલ પર કે બધા નીચે બેસીને ખાવાનું નથી આવડતું. કટા વાત નહીં. ખાતા વાત નહીં તો તું કેમ બોલ્યો? હું ક્યાં બોલું તો તે કીધું ખરું, ખાતા વાત નહીં બોલવું જ કહેવાય. કેમેરા ઘુમાય ને હે? કેમેરા ઘુમાય ને કન્ટેન્ટ. કન્ટેન્ટ. ઓકે.
દાળ બાટીમાં લસણની ચટણી હોય ને તો એનો આખો ચામ જ અલગ થાય. હું કેવું મજા આવી જાય. મજા આવી જાય. તીખું લાગે તો ઘી નાખી રાખવા. માથામાં ઝાકળ આવી જાય પણ લસણની ચટણી જો ટેસ્ટ તો આવો જોઈએ ને. ટેસ્ટ તો આવો જોઈએ ને, બરાબર ને? હિમાંશુ હમણાં તે માથામાં ઝાકળે ઓલી ગઈ જો એ થોડો ટાઈમમાં બેસે 2-3 કલાક બાદ ફેર જામી જશે. ઘણાને એવું ખાતી વખતે પરસેવો થાય, બોલો. દીપની લાડુ ને કોને થતું? તે હું I'm already in the finals. This is semi-finals. ધીસ ઇઝ સેમી ફાઇનલ. ઓકે Chad, just say it. You're 2-0. 2-0. Semi-final number 2. Oh, no. Snezzenor. It's a daddy match. 3-0. 3-0. 3-0 down. Oh. Oh, my God. Oh! 3-1. 3-1. It's a comeback. It's a comeback. Ow. 4-1. 4-1. Daddy, you're meant to be winning. I think you're going to play your daddy in the final. 5-1. 5-1. Daddy, you're going to win. કોણ વિન થાય છે પછી મને કહેજો. 6-1. Match point 1. Match point. Daddy, I'm this side. You got 1 point. Let me see. We team up all the time. Like in boxing. I like to see you kind of try boxing. So it's sure. I would like that. 4-3 to me. So now you need to come back. 5-3. No, it's 4. It's 3-3. તો હવે અમે લોકો ડિનર કરીને ઘરે આવી ગયા. હિમાંશુ અને દિલીપ કુમાર ગયા વોલીબોલ રમતા હતા ને તેની ટુર્નામેન્ટ હતી, ત્યાં એ લોકો ગયા છે. અમારે અહીંયા નજીકમાં જ છે. અને આજનો બ્લોગ હવે તો હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યો તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.